આપણે જે મહાભારત હતી, જે કૃષ્ણ લીલા હતું, એની જે આખી કથા હાલતી હતી, કૃષ્ણ લીલાની અંદર ત્યાં પ્રસંગ પૂગ્યો હતો કે જે રૂક્ષ્મણી હતા એને મનની અંદર એવું નક્કી કરી નાખ્યું હતું કે આપણે કૃષ્ણ ભગવાનને જ પતિની સ્વરૂપમાં વરણ કરવું છે. હવે થયું એવું, એના જે માતા હોય એ માનતા હોય કે ભાઈ તારી માટે કૃષ્ણ જેવા બીજા કોઈ પતિ વિશ્વ લોકોની અંદર નથી. આની સિવાય જેના પિતા હોય એ વાત હોતે નહીં માનતા હોય કે ભાઈ તારી માટે આની સિવાય જે બીજા કોઈ વ્યક્તિ છે એ મૃત્યુલોકમાં એને લાયક નથી કે ભાઈ જે તારી માટે પતિ સ્વરૂપમાં રહી શકે. પછીનો જે સમય હોય એવું કહેવાય છે કે એ સમયની અંદર રાજગુરુ બતાવે કે જે રૂકમણી બતાવે એના જે રાજ્યની અંદર જે રહેતા હોય, રાજ્યની અંદર જે રાજગુરુ હોય ને એનું એવું નામ બતાવે કે મહર્ષિ સતાનંદ નામના ઋષિ. એ મહર્ષિ સતાનંદને એટલા અદુદીનો ખ્યાલ હોય કે બ્રહ્માજી એને ઈશારો કરતાં કરતાં એટલે અદુદીનું કીધું હોય કે જે રૂક્ષ્મણી છે ને સ્વયં લક્ષ્મીના અવતાર છે અને વિષ્ણુ ભગવાન છે ને સ્વયં કૃષ્ણના અવતાર છે. એટલે આ બેના લગ્ન થવામાં કોઈ વસ્તુ બાધા સ્વરૂપ થવાની જ નથી. કોઈ પણ વસ્તુ બાધા આવે ને તો તેની કહેવા પડતી હોય, બાકી ઓલા લોકોનું કામ કરી જાય ને એ બેનો જે વિવાહ છે ને થઈને જ થવા રહેવાના છે. એટલે મહર્ષિ સતાનંદને હોય તેના આ વાતનો ખ્યાલ જ હોય. પણ થયું એક એવું કે રૂકમણીના જે ભાઈ હોય જેનું નામ એવું બતાવે રૂકમી, એને શાસ્ત્રની અંદર મહેનત કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરેલા હોય અને બ્રહ્માજી અને શંકર ભગવાનનું કામ તો આપણને ખ્યાલ જ છે કે આ કે શાસ્ત્ર પુરાણની અંદર કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને વરદાન માગે એટલે ઓલા લોકો આપી દે. એવી રીતે જે રૂકમી હોય એની સમયની અંદર વરદાનમાં બ્રહ્માસ્ત્ર માગેલું હોય કે મને બ્રહ્માસ્ત્ર આપો, એક જ તીર આપો, એક જ વખત ઉપયોગ કરી શકીએ અને એનાથી બધાને બીવરાવી. એટલે ઓલા જોક્સ જેવું ક્યારેક આપણને લાગે કે આપણે નથી કહેતા દેહની અંદર, મેં એક જગ્યાએ કંઈક રિયલ સાચી સ્ટોરી હોતી ને સાંભળી કે દેહની અંદર કોઈ એક વ્યક્તિ હતો, વ્યક્તિ પાસે બંદૂક હતી. બંદૂકની અંદર ટોટલ 4 જ ગોળી એની પાસે અને એ આખા ગામને ખબર કે આ વ્યક્તિ પાસે બંદૂક છે ને બંદૂકમાં 4 ગોળી છે ને 4 ગોળીથી આખા ગામને બીવરાવે. હવે 100% લુખી આખી કે ભાઈ આમ કરે ન કરતા ગોળી મારી દે, આમ કરે ન કરતા ગોળી મારી દે. એમ કરતા કરતા બધા બે એમાં બધા વ્યક્તિ એકત્ર થઈ ગયા અને નક્કી કરે છે તો 4 જ ગોળી ને આપણે તો કેટલા માણસ છે, ગોળી ફોડીને કેટલું પડશે જાય તમતાર હામ ને ઓલા એ હોતે ને અત્યારના સમયની જેમ નહીં કે ઓલે સ્વયં ઓટોમેટિક AK-47 કે ધડ ફોડી ગયો. એ તો કેવી એક ગોળી નાખવાની, એમાં દારૂ ભરવાનો, ધરબવાનું, પછી પહેલી ફૂટે. એ કે પહેલી ફૂટે ને એને કેદી પ્રેક્ટિસ કરીને કોને ખબર બંદૂકમાં જંગ લાગી જોઈએ તો બધા ભેગા થઈને જઈ આગળ એનો નિશોડ આવી જાય. એમાં એના જેવાનો સમય આવે ને એના આમ કૃષ્ણ અવતાર છે ને એ અવતાર કોઈ એવો બધો નથી થયો કે જેની અંદર બહુ તેજસ્વી આત્મા હોય એ રીતના હોય કે જે રીતે આપણે નથી કહેતા રૂકમી પાસે ખાલી એક બ્રહ્માસ્ત્ર તો તેની આખા રાજ્યને બીવરાવે. એવું નહીં કે આપણે ઇતિહાસની અંદર આપણે નથી કહેતા કે ઇન્દ્રજીતને એવા વ્યક્તિ કે સંકલ્પ કરે એટલા બ્રહ્માસ્ત્રનું પ્રાગટ્ય કરી કે સંકલ્પ કરે એટલે ઓલા ત્રિશૂળ જોઈએ એ જોઈએ, સંકલ્પ કરે એટલે સુદર્શન ચક્ર જોઈએ, એટલું બધું શક્તિ એ સમયની અંદર હતી. તો હોતે જો કે અનિતિના રસ્તા હાલવા હોવા છતાં એ કોઈ નહોતા ટકી ગયા. તો આ તો ભાઈ એક બ્રહ્માસ્ત્ર એટલે કૃષ્ણ ભગવાનની સામે હાલવા હેલા હતા. એના કોઈ ચાન્સ તો હતા નહીં, પણ એના માતા પિતાને વ્યક્તિ બીવરાવતો કે ભાઈ હું કહું એમ થાય, હવે છોકરો મોટો થઈ ગયો, અમારા હાથમાં રાજ છે. અને ઓલા નથી કહેતા ભાઈ લોહી કરાવે લાઈટ કરે એની જેવું હતું કે ભાઈ એની પાસે જે પાવર તેનાથી આ લોકો બીતા હતા. એટલે એના માતા પિતાની જે દીકરી હતી ને એનો ચોખ્ખા શબ્દમાં કીધું કે જો બેટા તારા ભાઈ હમ અમારું હાલમ છે નહીં. એ જ્યારે કે ભાઈ હું રાજા બની જાઉં ત્યારે રાજા બની ગયેલો છે. તો એને એટલું માન કે ભાઈ કંસ જેવું નથી કર્યું કે ભાઈ જાઓ હવેથી તમારે શાંતિથી જેલની અંદર બેસી જાઓ, તમને પૂરી દઈને બહાર ડિક્લેર કરી જાય ભાઈ આપણા પપ્પાએ સમાધિ લઈ લીધી. એની જેવું નથી કરતો એટલે આપણને રાજપાટ બેવા દીધું છે, સુખ સુવિધા ભોગવવા દીધી છે, એટલે અમે અમારા તરફથી કાંઈ નથી કરતા. તું રૂકમી કેની હારે લગ્ન કરી લે. અને રૂકમી અને શિશુપાલ એ પાકા મિત્ર. અને શિશુપાલને હોતે ને એવું થયું કે જે જરાસંધ હોય એને તે સમયની અંદર સંતાન ન બતાવે, એને હોય કે વહેલા મોટા કંસ છે એને આપણે આખે આખો જે મગધ દેશ છે જે સામ્રાજ્ય છે એને દઈ દઉં ને કંસને આ લોકો પહેલાંથી કસર કાઢ વાળ નાખ્યો જે કૃષ્ણ ભગવાન એનો અંત કરી નાખ્યો હોય. એટલે વાંકો લીધું ને એટલે શિશુપાલને દત્તક લીધો હોય. એટલે જે આખું મગધ રાજ્ય હોય એની સિવાય હોતે મથુરા ઉપર કબજો કરી નાખ્યો હોય, કારણ કે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ થઈ ગયા એટલે મથુરા એનું હોય, મગધ એનું હોય, જે બધા રાજ્ય હોય એના હોય. એટલે એના રાજા હોય ત્યાં શિશુપાલ હોય. એને આ બે નાનપણથી મિત્ર એટલે એમ કે ભાઈ મારી બેન હારે તું લગ્ન કરીને શિશુપાલને વસ્તુ ગમી ગયો એટલે એ લોકો જાણ લઈને નીકળી ગયા હોય. અને રૂકમણી નક્કી કરે કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન હારે જ લગ્ન કરવા છે. એટલે પ્રકારના ઓલા નથી કહેતા કે પ્રેમ વિવાહ એ સમયની અંદર બતાવે. હવે એ સમયની અંદર જે કોઈ પણ નારી છે, જે દીકરી છે, એવો પગલું ભરે કે હાલના સમયની અંદર આ ઉદાહરણ લઈને કેટલી બધી એવી નારીઓ છે નવી પેઢી છે ઊંધા રસ્તા ઉપર હાલતી હોય. તો એ સમયની અંદર ઉદાહરણને જો કોઈ પણ વ્યક્તિ હાલતો હોય તો એ ખાલી એક જ સલાહ છે કે જે સમય જે હતો એમાં જે આખી ઘટના ઘટી તે પહેલાં હરખી વાત આખી સાંભળી લેવે, પછી એનું ઉદાહરણ લઈને જે કાંઈ કર્મ કરે. કારણ કે કર્મમાં તો આ વ્યક્તિ એવા છે કે ક્યારે કોઈને પૂછવાવાળા છે તો નહીં, પણ તો હોતે એ જે આખી ઘટના હતી ને પહેલાં હરખી રીતે સ્વીકારી લાવે પછી આગળની વાત કરે. એટલે એ સમયની અંદર રૂકમણી નો ડાઉટ એ લોકોએ પ્રેમ વિવાહ કર્યા હતા, નો ડાઉટ એ લોકોએ પોતાની ઈચ્છાથી વિવાહ કર્યા હતા, પણ એ સમયની અંદર એને કેવું મોટું કર્મ કરી નાખ્યું હતું. એ કર્મના સહારાના આધારે હજી હોતે ને એક ધર્મ હંમેશા રૂકમણીને એક હારી નારી તરીકે જ જોવે છે. એ કેવું કર્મ હતું કે જ્યારે હાંજ થઈ ખબર પડી કે આખા રાજ્યની અંદર કોઈ વ્યક્તિ આપણને સપોર્ટ નથી કરી, ત્યારે એ સમયની અંદર એવું કહેવાય છે કે એની જે બેનપણીઓ એને એમ કહે કે હાલો આપણે જે રસ્તો છે આપણા તરફથી માર્ગ લઈ લેવાનો છે. એટલે ઓલા લોકો જેનો રથ હોય
રથ લઈને એના ગુરુ મહારાજ હોય ને ત્યાં જાય, જે મહર્ષિ સતાનંદ બતાવે ને એની પાસે જાય. ત્યાં જઈને અને એમ કે રૂકમણી મળવા આવ્યા છે. એટલે જે મહર્ષિ સતાનંદ હોય એમ કે અરે એને આવવા માટે કંઈ પરમિશન લેવાની જરૂર નથી, અંદર ખાલી બોલાવી લો. એટલે રૂકમણી આવીને ત્યાં જઈને આવીને બેહે. એટલે મહર્ષિ સતાનંદ હોય ને એમ કે રાતે આવ્યા છો, અત્યારે આવ્યા છો, રાજ્યની અંદર બધું કુશળ મંગળ છે? રૂકમણી એમ કે નહીં, રાજ્યની અંદર તો અત્યારે બધું કુશળ મંગળ જ છે. એ કે તો તારા મનમાં કોઈ શંકા છે? તારા મનમાં કોઈ ચક્રવ્યૂહ હાલે છે? કોઈ એવું ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું છે કે કોઈ નિર્ણય નથી લઈ શકતી? તો તું મને કહે તો હું લીગલી તારા ગુરુ છું. તો તારા મનમાં કોઈ પણ શંકા હોય તેનું સમાધાન કરવાનું જવાબદારી મારી આવે છે. એટલે ઓલા લોકો એમ કે નહીં, મારા મનમાં કોઈ શંકા જ નથી, મારામાં કોઈ સમાધાનની જરૂર નથી, મારી તો દ્રઢ નિર્ણય લઈને આવી છું. કે તો તું દ્રઢ નિર્ણય લઈને આવી જ છો, તો પછી એમાં તારે મારી જરૂર શું છે? તું અહીંયા આવી છો હું કામ ઈ કેમ? એટલે જે રૂકમણી હોય એવી વાત કરે એ કે હું મારા ધર્મની રક્ષા કરવા માટે આવી છું. અને તમે સત્સંગની અંદર કીધું હતું કે જ્યારે સાધકને ધર્મની રક્ષા કરવાની હોય ત્યારે જે ગુરુ મહારાજ હોય ને એને સપોર્ટ કરે. કોઈ પણ રીતના સપોર્ટની મહેનતની જરૂર પડે ત્યારે તમે અમારી ભેગા આવીને ઊભા રહો. તો જ્યારે કોઈ મને સપોર્ટ નહીં કરે ત્યારે તમારી પાસે આશા રાખીને આવી છું કે તમે મારા ધર્મની રક્ષા કરશો. તો બોલો, તમે મારા ધર્મની રક્ષા કરશો? જે મહર્ષિ સતાનંદ હોય એ 2 સેકન્ડ સ્મરણ કરે ને એમ કે નહીં, હું તારા ધર્મની રક્ષા એટલે ન કરી શકું, કારણ કે ધર્મ છે ને વ્યક્તિત્વ છે, એ વ્યક્તિગત ધર્મ છે. તમે તમારા મનથી કયો ધર્મ રાખીને બેઠો એવું થાય કે મારા નજરમાં એ ધર્મ કહેવાતો હોય, એવું હોય કે મારા નજરમાં જે ધર્મ હોય તારા નજરમાં ધર્મ કહેવાતો હોય. એટલે પહેલાં તું હું માનીને આવીશું ને મને કે આખી વાત હું સાંભળું, વિચારું અને પછી હું તને કહું કે ધર્મને લાયક કહેવાય કે નહીં. અને તમ તારે એમાં હું મારી 100% સલાહ દઉં છું કે જો એ હકીકત ધર્મને લાયક હશે તો હજી મારી વાત છે ને હું આગળ વધારી, અને પછી એની જે આગળની કથા થાય એ આપણે આવનારા સત્સંગની અંદર વાત કરશું. બોલો સતગુરુદેવની જય.